નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, આ સપ્તાહના અંતે આવી રહ્યો છે મે દિન, મજૂર દિવસ. જો સરકારે એવી નીતિઓ કરી કે કંપનીઓને તો ઘણા બધા ફાયદા આપ્યા છે એની સદ્ધરતા વધારવા માટે, ત્યારે આપણે કર્મચારીને પૂછીએ કે એ જે લાભો એમને મળ્યા છે ટેક્સમાં બધામાં રાહતો આપીને સરકારે આમ પ્રજાને તમે સાચવી લો જવાબદારી આપી છે, તો આ લાભો કર્મચારી સુધી પહોંચ્યા છે કે કેમ? આવો એમને પૂછીએ. 2026ની નવી પ્રાપ્તિ હું આપને કહું તો આ સરકાર પ્રો એમ્પ્લોયર થઈ ગઈ છે. એમ્પ્લોયર વતી કામ કરે છે, કામદારો વતી એ કામ કરતી જ નથી. પ્રો એમ્પ્લોયરનું એનો રોલ છે. પ્રોવિડન્ટ ફંડમાં જાઓ, ESIમાં જાઓ કે લેબર એક્ટમાં જાઓ, ગમે તે કચેરીઓમાં જાઓ, ત્યાં વર્કર માટેનો કોઈ કામગીરી થતી નથી. ફક્ત ને ફક્ત ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ લેવલ ઉપર જુઓ તો કોઈ પાલ નથી. નવા લેબર કાર્ડના નામે બધા લૂંટી રહ્યા છે. હવે એ લોકોએ લાગે 5 વર્ષ પહેલાંનું જે કોઈ બી કેસ હશે એને ખતમ કરી નાખવાનું. કેટલું મોટું ભ્રષ્ટાચાર છે. PFમાં જે સરકારની જવાબદારી છે, જે સરકારી સંસ્થાઓની જવાબદારી છે અને માલિકની જવાબદારી છે, એને પાલન કરવાની તમામ જવાબદારી ગવર્મેન્ટની અને એમ્પ્લોયરોની છે. પણ સરકાર પ્રો એમ્પાયર બનીને એ તમામ કાયદાઓને ખતમ કરી નાખ્યું છે કે 5 વર્ષ પહેલાંના કોઈ પણ લેણા દેણા હશે એ કશું ગણાશે નહીં. PF એક્ટમાં કોઈ પણ વસૂલી કરી શકશો નહીં. એના માટે તમારા કોઈ પણ હક હિસ્સા તમને મળશે નહીં. એ માટે તમે કેસ નહીં કરી શકો. કેવી વાત છે? એમની જવાબદારી, પોતાની જવાબદારીનું પાલન ના કરે ને એને સહન કરવાનું કામદારોને આવે. કામદાર અભણ છે, અશિક્ષિત છે, એને કોઈ શેલ્ટર નથી, કોઈ સુરક્ષા નથી. કોઈ પણ કાયદાઓ બનેલા છે પણ એક પણ કાયદા હેઠળ એને કોઈ સુરક્ષા નથી. કામદાર સવારે 8 વાગે નોકરી પર જાય અને રાત્રે 8 વાગે નોકરી પરથી આવે, એને કેટલા રૂપિયા મળે છે ખબર છે? 8,000થી લઈને 12,000 15,000 સુધી રૂપિયા મળે છે. એની અંદર કામદારને ભાડું ચૂકવવાનું, રિક્ષા ભાડું આપવાનું, 12 કલાકની નોકરીમાં ચા પીવાની, નાસ્તો કરવાનું, ઘરે આવે છોકરાઓને એને શિક્ષણ માટે શું ખર્ચે? ભાડું ખર્ચવાનું, દવાના પૈસા ખર્ચવાના, કારણ કે એને ESIનું પાલન થતું નથી. ESIને કોઈ લાભ મળતું નથી. ESI કચેરીઓ અત્યારે નકામી થઈ ગયેલી છે. એવી રીતે આપણે ચેલેન્જ સાથે કહું છું કે આવનારા 5 વર્ષોમાં PF કચેરીઓ પણ ખતમ થઈ જશે. જ્યારે કોઈ પણ વર્કર એમ્પ્લોય PFનો મેમ્બર જ નહીં હશે તો શું કરશે આ લોકો? કોઈ આજે ફક્ત ને ફક્ત કમ્પ્લેન ઉપર કામ થાય છે. નવા મેમ્બરો ઉમેરાતા નથી પ્રોવિડન્ટ ફંડની સ્કીમ હેઠળ. તો કોઈ પણ મેમ્બર નહીં ઉમેરાશે તો એક સમય આવશે કે કોઈ પણ એમ્પ્લોયર પાસે એમ્પ્લોય હશે જ નહીં PFને લગતા. તો આ બધું શું કરવાનું છે? સરકાર કેવળ ને કેવળ નાટક કરી રહી છે. 11 મહિનાનો કરાર જે લાયા છે અને દરેક વ્યક્તિ અત્યારે 11 મહિનાના કરાર ચાલુ કરી દીધા છે. અને માની લો કે એમણે 1 વર્ષની નોકરીમાં ગ્રેજ્યુટીનો કાયદો લાયા, પરંતુ જો કંપની 11 મહિનાનો કરાર કરી અને માણસને રાખે તો એને ગ્રેજ્યુટી તો મળવાની નથી. ઇવન એનથી વિશેષ મોટી વાત કહું કે જે તે સમયે કાયદા હતા 2026 પહેલાં, નો ડાઉટ હજુ નોટિફિકેશન બહાર આવ્યું નથી, હજુ પણ જૂના કાયદા ચાલુ છે મારી દૃષ્ટિએ. પણ જ્યારે નોટિફિકેશન બહાર આવશે ત્યારે યુનિયનવાળા બધા સાફ થઈ જશે. અને એ સાફ તો થશે પણ એનાથી વિશેષ કામદારો, આની અંદર કામદારોને હજુ ખબર નથી કે આ સરકાર શું કરી રહી છે. અને સરકારે બિલકુલ કામદારોની વિરુદ્ધમાં જઈને કામ કર્યું છે આ કાયદા લાવીને. અને ખાસ કરીને મોટા માણસને મોટો બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને નાના માણસને નાનો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આમ કરી અને લેબર લોનો ટોટલી સાફ કરવા માગી રહ્યા છે. અને આ રીતે મોટાને મોટા બનાવે છે, નાનાને નાના બનાવી રહ્યા છે. કંપનીની સદ્ધરતાના ફાયદા જોઈએ તો કંપની સદ્ધર થતી જાય છે અને કારીગરો નીચા આવતા જાય છે. કેમ આવતા જાય છે? કે આ લોકોને ખબર છે જો આ લોકોનો પગાર વધારી દઈશું
તો આ લોકો આસમાને જશે અને અમારા ગળે પડશે. અને એમાં ખાસ કરીને બીજી એક વાત કહેવા માગું છું, આ બહુ મહત્ત્વની વાત છે. કદાચ એવું નથી કહેતો બધી કંપની ખરાબ છે, કોઈ ઘણી બધી કંપનીઓ એવી છે કે કારીગરો 5 રૂપિયા પગાર વધારો માગે ને તો માલિક 10 રૂપિયા પગાર વધારો આપવા માટે ઈચ્છે છે, 20 રૂપિયા આપવા માટે ઈચ્છે છે. પણ એના મળતિયાઓ એટલે કોણ? મેનેજરો, સુપરવાઇઝરો, આ બધા એમનો પાપડ શેકવા માટે માલિકને ચડાવે છે. સાહેબ આજે 5 માગ્યા અને 6 આપીશું તો કાલે 50 માગશે. એટલા માટે માલિકના કાન ભંભેરી અને એ લોકોના પગાર વધવા દેતા નથી. અને હવે જે કામદાર સાથે અન્યાય થયો છે એવા કામદારને અથવા તો એની બાબતોમાં લડતા એના પ્રતિનિધિને પૂછીએ કે અત્યારની ભારતીય જનતા પાર્ટીના સરકારના શાસનમાં કામદારોની સ્થિતિ શું છે, કોને પ્રમોશન મળે છે, કોની સાથે વાલાદવલાની નીતિ થાય છે, કોના સારા કામને મહેનતને લગનને ગણી લેવામાં આવે છે, શું અનુભવ છે એમના, શું સ્થિતિ છે, એક કર્મચારીની શું સ્થિતિ છે, એ ખરેખર જે હેરાન થયેલા કર્મચારી એને જ પૂછીએ. કામદારોની સ્થિતિ તો અગાઉ વર્ષોથી બગડેલી જ હતી અને આજની તારીખ સુધીમાં પણ કામદારોનો કોઈ રણીધણી નથી. અને કામદારોને આ સરકારી સત્તાતંત્રો કામદારોનું શોષણ જ કરતા આવેલ છે અને હાલમાં પણ ચાલુ છે. અને એના માટે હું છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી હું સંઘર્ષ કરી રહ્યો છું અને આરટીઆઈની અરજીઓ કરીને જવાબો પણ મેળવું છું. આરટીઆઈની અરજી કરીએ તો જવાબમાં ચીલાચાલુ જવાબ આપીને એ પૂરો કરી દેવામાં આવે છે. આપને હું કહું કે 2085ની સાલમાં આપણી પાસે કાયદોનો અમલ કરાવવા માટે શ્રમ કચેરીમાં 24 અધિકારીઓ હતા અને 2085માં 22 થયા અને એ પછી ઘટતા આજે કંઈક 6 કે 7 અધિકારીઓ નાયબ શ્રમ આયુક્તની કચેરીમાં 6 અધિકારીઓ એ છે. અને 6 અધિકારીઓમાં 2 લેડીઝ છે અને બીજા 4 હવે એ અધિકારીઓમાં કલેક્ટર બોલાવે તો કલેક્ટરને ત્યાં જવું પડે, ગાંધીનગરમાં મંત્રી બોલાવે તો ત્યાં મિટિંગ માટે જવું પડે, જીએલઆઈમાં જવું પડે. એટલે એ લોકોને કોઈ ચૂંટણી હોય તો ચૂંટણી પણ રોકવામાં આવે છે. હવે આટલી બધી જગ્યાઓ જ્યારે રોકવામાં આવતા હોય અધિકારીને તો અમને અમારી ફરિયાદોમાં ન્યાય મળવાનો તો કોઈ સવાલ ઊભો થતો જ નથી. ભયંકર જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી કામદાર વિરોધી સરકાર છે અને જે કોઈ એમના ઓળખીતા પાળખીતા લાગવગવાળા હોય એમને એ રીતે એ લોકો સાચવવામાં આવે છે. અને હમણાં છેલ્લા જે નવા 4 કોડ લાયા એ નવા 4 કોડથી આ લગભગ ટ્રેડ યુનિયન એક્ટિવિટી ખતમ થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. એ છે કે કામદારોને હાલ જે 8 કલાક જે કામ હતું એને ફરજિયાત નવો કાયદો લાવ્યા 12 કલાક, એટલે 4 કલાકનું એમનું શોષણ. અને નરેન્દ્ર મોદીએ બહુ મોટી જાહેરાત કરી હતી કે તમારો 18,000 ને 20,000 ને 25,000 પગાર થશે. પણ હમણાં જે નવું ડીએ બહાર પડ્યું ગુજરાતનું એમાં ફક્ત 12 રૂપિયાનો વધારો કરે, ફક્ત 12 રૂપિયાનો. અને જ્યારે કોડ લાવવાના હતા ત્યારે એમ કહેતા હતા કે અમે કામદારોને 18,000 પગાર આપીશું, 20,000 પગાર આપીશું, પણ એમાંનું કશું કર્યું નથી. છેલ્લા 30 વર્ષની મારા પોતાના ટ્રેડ યુનિયન મુવમેન્ટના અનુભવના આધારે કહું છું કે પહેલાં કામદારને પગાર ઓછા મળતા પણ મોંઘવારી બહુ ઓછી હતી. હાલના મોંઘવારીના પ્રમાણમાં કામદારોના પગાર માત્ર 500 રૂપિયા દૈનિક વેતન છે. હાલમાં આ ચાલુ મહિનામાં 1/10 વેતનમાં જે વધારો થયો મોંઘવારીમાં એ 12 રૂપિયા વધારા સાથે ગણીએ ને તો 515 રૂપિયા એનું દૈનિક વેતન થાય છે. હવે એ વેતનમાં એનો 13,000 રૂપિયા માસિક પગાર થયો તો એનું ભરણ પોષણ કરવું બહુ મુશ્કેલ છે, એનું પરિવારનું ભરણ પોષણ કરવું બહુ મુશ્કેલ છે. કામદારોને હાજરી કાર્ડ પગાર એટલી ઓવરટાઈમ પગાર વગેરે પણ આપવામાં આવતું નથી. આજે ભારતને આપણે આઝાદી મળે 60-70 વર્ષ થયા પણ કામદારને આઝાદી મળી નથી. કામદાર એનું શોષણ જે પહેલાં ચાલતું હતું એ પ્રમાણેનું આજે પણ શોષણ થઈ રહ્યું છે. કામદારોને મિનિમમ વેજીસ મળતો નથી, કામદારોને પૂરા લાભો મળતા નથી. કામદાર ઘેરથી નોકરી પર જાય તો એને આઈડેન્ટિટી કાર્ડ, હાજરી કાર્ડ, પગાર સ્લીપ હોય તો એનો કેસ પુરવાર કરવામાં કે એનો અકસ્માત થયો હોય તો એનું વળતર પુરવાર કરવામાં જે આધારભૂત માહિતી પુરાવા જોઈએ એ આજે પણ કામદારોને મળતા નથી.
દિવસે દિવસે જે કામદારોને લાભ મળવા જોઈએ એ લાભ મળવાના બદલે ઓછા થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરવામાં આવી છે. કામદારને જે કોન્ટ્રાક્ટના કામદારોને પગાર મળે છે એના કરતાં ડબલ પગાર જે કંપનીના કામદારોને મળે છે. સમાન વેતન અને સમાન કામ મુજબ જે સુપ્રીમ કોર્ટે વડી અદાલતે કહ્યું છે એનો કોઈ જગ્યાએ બેનિફિટ મળતો નથી. મોટાભાગની ઇન્ડસ્ટ્રી હમણાં દરેક ધારો કે સાણંદ છે, ચાંગોદર છે, મોટી ઇન્ડસ્ટ્રી છે ગુજરાત અને ભારત સરકારે ઊભી કરેલી છે અને કોર્પોરેટ સરકારો મોટા કંપનીઓ વધી છે, મજૂરો વધ્યા છે, પણ મજૂરની પરિસ્થિતિ એવી છે આજની તારીખમાં એમને જે લાભ મળવો જોઈએ, પગાર જે મળવો જોઈએ એ પગાર એમના એ પ્રમાણમાં મળતો નથી અને 8 કલાક કરતાં વધારે એમની પાસે કામ કરે છે અને કામદારોની કોઈ સલામતી નથી. કોઈ પીએફ નહીં કાપતા, કોઈ આઈડેન્ટિટી કાર્ડના, કોઈ પગાર ચિઠ્ઠી ના. ધારો કે કોઈને ચાલુ કામ નોકરી દરમિયાન એમને વાગ્યું હોય તો એની પાસે એક્સિડન્ટનો થયો તો એનો કોઈ એવિડન્સ ના મળતો. નામદાર કોર્ટમાં એના વળતર માટે ગયા હોય તો કામદારને પાસે કોઈ પુરાવો નથી. માલિક એવું કે અહીંયા કામ નોકરી જ કરતા નથી. એટલે અમે જે વર્તનમાં જે એને મળવું જોઈએ એ એનો બેનિફિટ મળતો નથી. એટલે કોઈ પણ જાતના મજૂરોને પગાર ચિઠ્ઠી, આઈડેન્ટિટી કાર્ડ, ઓળખપત્ર આલતા જ નથી. એના એ બાબતે જ ધારો કે અમે કોઈને વર્કરને નુકસાન થયું, વિવાદ થયો, નામદાર કોર્ટમાં જઈએ તો નામદાર કોર્ટ એવિડન્સ માંગે છે તો અમે એવિડન્સના અભાવે અમારા મજૂરને જે ન્યાય મળવો જોઈએ આજની તારીખમાં ન્યાય મળતો નથી. પહેલાં એવું હતું સાહેબ, મજૂર અદાલત એટલે 100% મજૂરોનો ફાયદો થતો છે. હવે આજની પરિસ્થિતિ એવી છે, મોટાભાગના બહારની કોર્ટના જજોશ્રી આવે છે. હવે મોટાભાગના ક્રિમિનલ કોર્ટમાં, સિટી કોર્ટમાં પ્રેક્ટિસ કરી પણ મજૂર કાયદાની જાણકારી ન હોવાથી મોટાભાગના મજૂરોના જે કેસો, જે લાભ મળવો જોઈએ, જે ઓર્ડર થવા જોઈએ, જે કામદાર તરફે લાભ મળવો જોઈએ એ અમને લાભ મજૂરોને મળતા નથી. પહેલાં 100% મજૂર તરફે હુકમો થતા હતા નામદાર કોર્ટ કે. હવે મોટાભાગના છેલ્લે મોટાભાગને મજૂરના વિરુદ્ધમાં જજમેન્ટો આવે છે. હવે એના ઘણા બધા કારણો હોય છે સાહેબ. એક મોટાભાગે એવિડન્સો હોતા નથી અને નામદાર કોર્ટો બી એવિડન્સના આધારે ન્યાય આપતી હોય છે. ઘણી બધી અમારી તકલીફો તો છે. મોટાભાગના અમે નામદાર કોર્ટમાં રજૂઆત કરવા જઈએ તોય બી અમારું જે ન્યાય મેળવવા માટે અમે પ્રયત્ન કરીએ પણ અમને મોટાભાગના આજની તારીખમાં યુનિયન એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે. કારણ કે મોટાભાગના મજૂર તરફે ઓર્ડર જે જજમેન્ટ આવવાના હતી આવતા ઓછા થઈ ગયા એટલે મજૂરો નારાજ થઈ ગયા. એટલે કોર્ટમાં જવાથી મજૂરનો કોઈ ફાયદો નથી અને નવી સરકાર આવી ત્યાંથી મજૂર એક્ટિવિટી ઓછી થાય એવી એમની મનોવૃત્તિ થઈ છે. અમે 4 નંબર લેબર કોડ આવ્યા છે એમાં મોટાભાગના મજૂરને ફાયદો થયો એક પણ કાયદો નથી. ઉપરથી જે લાભ મળવાના એ લાભો ઘટાડી દીધા છે. હવે 1 વર્ષમાં તમે કંઈક ગ્રેજ્યુટી આપો, 1 વર્ષમાં શું ગ્રેજ્યુટી? એને નોકરી જ ના કરવા દે. ક્યાંથી એના બેનિફિટમાં? એની કોઈ સલામતી નથી, એને કોઈ નોકરી, સવારે નોકરી 8 કલાક કરાવવાનું, 12 કલાકે કરાવે, કોઈ સલામતી. અને મહિલા વર્કરનો તો બહુ સાહેબ, કારણ કે એમને તમે 12 કલાક નોકરી કરો તો એ ફેમિલીને કેવી રીતના, બાળકોને કેવી રીતે ભણાવવા, એનું ઘરનું કામકાજ કરીને પછી નોકરી કરવાનું, એમનું શારીરિક શોષણ બી થાય છે ઘણી નાની મોટી ઇન્ડસ્ટ્રીઓમાં. કારણ કે મજૂરીનો લાભ માલિકો લેતા હોય, પગાર ઓછો આપે ને એને આવું કરે છે. એટલે મહિલા વર્કરોને બહુ નુકસાન છે આ નવા કાયદાઓથી. ये जब से भाजपा की सरकार गुजरात में आई है, लास्ट 20-25 वर्ष से कामदारों के साथ तो बहुत विकट परिस्थिति हो गई है. कामदार को कुछ मिलता नहीं है. आई कार्ड, हाजिरी कार्ड, पगार चिट्ठी, अपॉइंटमेंट लेटर कुछ भी नहीं मिल रहा है. वर्कर यहाँ पर कामदार पगार मांगने जाए, हट जाए, बोनस मांगने जाए, उनको काम नौकरी में से टर्मिनेट किया जाता है. और जब वो लेबर कोर्ट में आते हैं हमारे पास में न्याय लेने के लिए, तो लेबर कोर्टों में 5-5, 10-10 वर्ष तक उनकी मैटरें चलती हैं और लास्ट में अंडा कुछ भी उनको नहीं मिलता है. पगार 1 महीने की बाकी है, हम पगार का केस करते हैं, 5 वर्ष केस चलता है और बाद में वो खाली पगार का ऑर्डर कर देते हैं, उस पर ब्याज भी नहीं, पेनल्टी भी नहीं. तो ये अभी आज की स्थिति तो ऐसी हो गई है कि लेबरों का पूरी तरह से सब कुछ सर्वनाश हो गया है. अब हम लोगों को यूनियन में कुछ ज़्यादा करने को बाकी नहीं रहा है. 2-4 महीने में हम लोग सब नवरे हो जाने वाले हैं, क्योंकि जो सरकार आई है पूरी तरह से यूनियन प्रवृत्ति को ख़त्म करने पे लगी है और ख़त्म कर रही है. હાલનો સમય એવો ચાલી રહ્યો છે કે હાલની સરકાર કંપનીઓના ફાયદા માટે જ નવા કાયદાનો અમલ કરવા જઈ રહી છે, જેની અંદર કર્મચારીઓનું બહુ સખત રીતે શોષણ થઈ રહ્યું છે, જેમાં કર્મચારીને જોઈએ એવું વળતર આપવામાં આવતું નથી. પેપરમાં જેવી જાહેરાત આપવામાં આવે છે પણ ખરેખર એવું વળતર કર્મચારીઓને મળતું નથી
અને બેકારીમાં વધારો થઈ રહ્યો છે. હાલની જે મજૂરોની કર્મચારીઓની જે સ્થિતિ છે બરાબર, એ સાચી સ્થિતિ સરકાર રજૂ કરી રહી નથી અને એના કારણે દેશની સ્થિતિ અર્થતંત્ર ખરાબ થઈ રહ્યું છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. કોરોના પછીની જે સ્થિતિ છે કર્મચારીઓની કે મજૂરોની બરાબર, એ સ્થિતિ વિશે સરકારે કોઈ દરકાર કરી નથી અને જે વાસ્તવિક ચિત્ર છે એ કોઈ દિવસ રજૂ કરતા નથી. આજના પેપરમાં પણ ઘણા બધા એવા સમાચારો આવતા હોય છે કે ઘણા લોકો આત્મહત્યા કરે છે, તો આત્મહત્યાનું કારણ કંઈક જુદું હોય છે અને સરકાર કારણ કંઈક અલગ બતાવે છે. એટલે સાચી સ્થિતિ જે છે એ બતાવતા નથી અને વિકાસ ગાંડો થયો છે એવું જે કહેવામાં આવે છે અને જે લોકો કહી રહ્યા છે એ વાત સાચી અને તદ્દન સ્પષ્ટ છે. કારણ કે વિકાસના નામે સરકાર એક જાતનું નાગરિકોનું ભારતના જ નાગરિકોનું અને મજૂરોનું અને કર્મચારીઓનું શોષણ કરી રહી છે એવું હું માનું છું. અને હવે આ મે દિન છે આવતા સપ્તાહે, તો એ કર્મચારીને પૂછીએ, યુનિયનના કર્મચારીને, યુનિયનોની સ્થિતિ 2026માં શું છે? હાયર અને ફાયરનો જે જમાનો ચાલી રહ્યો છે એમાં કામદારના કલ્યાણ માટે એ લોકો શું કામ કરી શકે છે? યુનિયનોની પરિસ્થિતિ શું છે? ક્યાંય સશક્ત યુનિયનો તમને હવે લાગે છે? એક નિવૃત્ત યુનિયન કર્મચારી તરીકે પૂછીએ કે પહેલા તમારું વજન કેવું હતું કંપનીઓમાં હવે કેવું છે? સત્ય હકીકત એ છે કે જ્યારથી સરકાર બદલાઈ છે અને ભાજપ સરકાર આવી છે, મજૂરોના કાયદેસરના હક્કો પૂરા મળતા નથી કે સરકારની કોઈ પ્રવૃત્તિ નથી. જે સરકારી એજન્સીઓ હતી, જીએલઓ, ગવર્મેન્ટ લેબર ઓફિસર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, આ બધા લગભગ નપુસક તેમને ના જવાની સલાહ આપવા, એ લોકોને સૂચના આપવામાં આવી છે, રેડ નહીં કરવાની. આજથી સમજી લો કે 2014 પહેલાં જે પરિસ્થિતિ હતી એમાં મજૂરોના હક માટે કોઈ બી કોર્ટમાં જઈએ, કોર્ટ કચેરીમાં જઈએ કે સરકારી ઓફિસમાં જઈએ તો એ તપાસ થતી હતી. આજની સ્થિતિની અંદર લોકોના હકો મળતા જ નથી. લાંબી પ્રોસિજર ચાલે, પરંતુ આમાં એક વસ્તુ શાંતિ હતી કે મજૂરોને હક મળતા. લાંબી પ્રોસિજર ભલે 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 15 વર્ષ થાય, પરંતુ આજે તો સ્થિતિ જ ખરાબ થઈ ગઈ છે કે એક કેસ માટે 10-15 વર્ષ સુધી લડે અને પછી માલિક લેવલ કોર્ટમાં જાય, એ તો પછી હાઈકોર્ટમાં જાય અને જુદા જુદા કોર્ટોમાં જાય. આજની તારીખમાં સાહેબ જોઈએ તો મજૂરોના મિનિમમ વેજ અને જુદા જુદા અધિકારો ફેક્ટરી એક્ટના કે એ બધા મળતા નથી, તો ESIના અધિકારો મળતા નથી. હું નિવૃત્ત હોવા છતાં પણ આજની તારીખમાં જુદા જુદા કેસો અહીંયા બેઠો સૂચના આપું છું અને મજૂરોને આંખ મળતા. અને મેં અહીંયા બેઠા યુએન મહેતા કે કિડની હોસ્પિટલ કે વગેરેમાં પણ એમના હક અપાયા છે, ગ્રેજ્યુટી અપાય છે. જે ગ્રેજ્યુટી કાયદેસર મળી જોઈએ સરકારી હોસ્પિટલમાં એ પણ સરકાર આપતી, ઓર્ડર આવ્યા પછી પણ નથી આપતી. આથી સમજી લો કે 2015-20 પહેલાં પરિસ્થિતિ એટલી બધી એ હતી કે મજૂરને એની મૂળ જગ્યાએથી હટાવી શકાતું હતું કે એનો કોઈ બી એ હોય કે ભાઈ આ સાચવા એનો મશીન એનો છે તો ત્યાંથી ના હટાય. આજની સ્થિતિ જુદી છે કે દિવસમાં ગમે તે પાડીને બોલાવી શકે છે. અને અંતમાં કર્મચારીના પરિવારજનોને પૂછીએ. મિત્રો, પહેલા એક જમાનો હતો કે વર્ષમાં આખરે એક દિવસ એવો આવે કે જ્યારે એના પરિવારજનોને એમનો પતિ ઘરમાં બોનસ લઈને આવે, કામ કરતી મમ્મી ઘરમાં બોનસ લઈને આવે અને એ બોનસથી તહેવારો કેવા જતા હતા, એ કેવો આનંદ હતો. સરકારની અનેક યોજનાનો લાભ માલિકોને તો મળતો હશે, ખોબે ખોબે બખે બખા, પણ પછી એ બોનસ રૂપે પરિવારજનો સુધી પહોંચતો હતો. એ દિવસ કેવા હતા અને આજે દિવસો કેવા છે? હા, 1970થી હું આ પાર્ટીના અંદરમાં છું અને લગભગ 1974માં હું મિલમાં ભરતી થયેલો હતો. તે દરમિયાનમાં કરાર મુજબના કામદારો જોડે અધિકારીઓ કામ લેતા નહોતા અને શોષણ બહુ કરતા, ઓછા પગારે એ કામ કરાવતા હતા અને કરાર વગરના કામ પણ કરાવડાવતા હતા અને જો કામ ન કરે તો એમને દબાણપૂર્વક એમ કે રાજીનામા પણ માગી લેતા હતા. અને એનું જે યુનિયન અમારું જે મજૂર મહાજન સંઘ જે કહેવાતું હતું એના આ સરકાર સપોર્ટમાં લઈ લેતી હતી અને જબરજસ્તી અમારા જોડે રાજીનામા આપતા હતા. અને જો ના રાજીનામું આપીએ તો અમને જબરજસ્તી નોકરી પણ બંધ કરેલા હતા.
બરાબર છે. અને પરિવારમાં અમે 6 જણ, અને અમારા 6 જણા પરિવારમાં મિલ કંપનીનો લેબર એવો છે કે એમના સરકારના રૂલ્સ પ્રમાણે, મતલબ કે ગવર્મેન્ટ સર્વન્ટના રૂલ પ્રમાણે પગાર જે ન મળે તો ઘરનું અમારે ઘર ચલાવવું કઈ રીતનું, ચૂલો સળગાવો કઈ રીતનું. એટલે આત્મહત્યાના પણ આ સરકાર એમ કે પ્રેરણા આપતી હતી. એ પ્રમાણેના મતલબ કે દાદાગીરીઓ મિલ કંપનીઓના અંદરમાં ચાલતી હતી. અને હાલમાં પણ એ પ્રમાણેની આ સરકાર સખત શોષણ કરી રહી છે. અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ દરેક ક્ષેત્રમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ એમણે અપનાવેલી છે. એટલે હવે તો હાલનું જીવન અમારે કેમનું જીવવું હાલના તબક્કે એ એક બહુ સમસ્યા ઊભી થયેલી છે. મારી કોર્પોરેટર અને કોર્પોરેશન અને જે કોર્પોરેશનના જે ગાર્મેન્ટ છે ને એની અંદર હું પ્રેસમેન તરીકે જોબ કરતો હતો. અને મહિલાઓને જે આ મેટ્રોની અંદર કામ કરે છે એ લોકો માટે પણ હું લડતો હતો. અને જે એ લોકોનું શોષણ થતું હતું, જે યુવા વર્ગમાં અમારી સાથે પ્રેસમેનમાં, ગાર્મેન્ટમાં, મહિલાઓ સિલાઈ ખાતામાં જે આવતી હતી, જે એમનું શોષણ થતું હતું, એમાં પણ જે લોકડાઉન કોરોના વખત પછી જે શોષણ થયું છે બહુ અસહ્ય ખરાબ થયું છે. જે એ લોકોનો પગાર મળવા હોય એ પગારના કોઈ ઠેકાણા નહીં. જે બોનસ તો ના જ પાડી હતી કે બોનસ તમને મળશે જ નહીં, અને તમારી કોઈ ગેરંટી નથી નોકરીની. મિલ લાઇનમાં મારા ફાધર હતા, અને એ વખતે મિલને એવું કહેવાતું કે ભાઈ મિલ એટલે હાથીનો પગ. એ વખતે સરકારી જે નોકરી મળતી એને છોકરીઓ નહોતા આપતા, પણ મિલ કામદારો એને પહેલાં છોકરીઓ આપતા. એક સુવર્ણ કાળ હતો, એમાં તમામ લાભ બધું જ મળતું હતું. હા, કિસ્સો બધું, ત્યાં તક કે બોનસ પણ મળતું હતું. એ પછી ધીમે ધીમે કાળક્રમે જેમ જેમ સરકારો બદલાતી ગઈ, અને છેલ્લા 20 વર્ષથી તો જ્યાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી છે, અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવ્યા પછી એમાં એવું કહેવાતું હતું કે પહેલાં મિલ કામદાર એક કમાતો હતો, અને એ ઘરમાં 6 જણા હોય તો પણ આરામથી ખાઈ શકતા હતા. આજે 6 જણા નોકરી કરે છે, પેટ પૂરતું નથી જમી શકતા. એટલી બધી શોષણ થાય છે. જે 12 કલાક કામ કરે ને 8 કલાકનો પગાર આપે છે. અને એની સામે આજે જે 4 કાળા કાયદા લાયા છે એ લગભગ 90% માલિકની તરફેણમાં છે. કામદારોને કોઈ હક હિસ્સો મળતો નથી. 1970થી 90 સુધીનો સુવર્ણકાળ હતો ને એ ટાઈમે દર વર્ષે દિવાળી ટાઈમે 2 પગાર બોનસ મળતું હતું દરેક કારીગરોને. ઓવર ટાઈમ 4 કલાક એક્સ્ટ્રા, 2 કલાક એક્સ્ટ્રા મળતા હતા. ને રજાઓ મહિનાની 4 રજાઓ જ હતી. ત્યાંના ટાઈમમાં તમે મહિનાને 30 દિવસ કામ કરવું પડે છે, એ બી 14 કલાક. ત્યારે તમે મહિને રોજના 500થી 1000 રૂપિયા કમાઈ શકો છો. જો એક દિવસ બી રજા રાખો તો તમારે રોજનો 1000 રૂપિયા યા 500 રૂપિયાનું નુકસાન જાય છે. જો પહેલાંની પરિસ્થિતિ જોઈએ, જ્યારે હું બહુ નાનો હતો, જ્યારે અમે ભણતા હતા, મારા ફાધર મિલ મજૂર છે, હું એક મિલ મજૂરનો છોકરો છું, બરાબર. તો અમને યાદ છે કે એ ટાઈમ મિલોનો જમાનો હતો કે તમે ગમે ત્યાં મકાન લેવા ગયો ને તો ખાલી મિલનું કાર્ડ બતાવો તો તમને મકાન મળી જતું હતું, કોઈ જામીન નહોતા માંગતા. એ મિલોનો અને કામદારોનો સ્વર્ણકાલ હતો. સ્વર્ણકાલ હતો કે તમને મકાન મળી જાય, કરિયાણાવાળો તમને કરિયાણું આપી દે કે ભાઈ મહિને પગાર આવશે. મિલોનો એ સ્વર્ણકાળ હતો. અને હું એક મિલ મજૂરના છોકરા તરીકે કહું છું કે મેં જે જિંદગી મારા ફાધર જ્યારે મિલમાં હતા એ ભોગવી, એ અત્યારે કોઈ નહીં ભોગવી શકતું. અમારા છોકરા પણ નથી ભોગવી શકતા. કેમ કે દિવાળી ઉપર મિલમાંથી કાપડ મળતું, કોઈ વાર તહેવાર હોય તો દિવાળી અંદર મીઠાઈ મળતી, અને એ મીઠાઈ અમારા ઘેર આવતી. એ ટાઈમ 700 રૂપિયા 600 રૂપિયા ફાધરનો જે પગાર આવતો ને, એમાં અમે 4 જણ જમી લેતા અને 25 રૂપિયા મકાન ભાડું ભરી લેતા. એટલી એ ટાઈમ સુવર્ણકાળ હતો. અને અત્યારે તો આટલો પગાર છતાં પણ જ્યાં જુઓ ત્યાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ. નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત મે દિવસની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. આવજો.